વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાપુના જન્મદિવસ નિમિત્તે કેક કાપી કુમાર શાળા તેમજ કન્યા શાળાના બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ બાળકો અને ધારાસભ્યશ્રીના કાર્યકર્તાઓ તેમજ વેપારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યશ્રી પોતાના જીવનના 57 વર્ષ પૂર્ણ કરી 58મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો। ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ વયવંદના કાર્ડ કેમ્પમાં 70 વર્ષથી વધારે ઉંમરના 400 જેટલા સિનિયર સિટીઝનોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો। આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે। સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા મારા જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી। ત્યાંથી પછી કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ 300 જેટલા લોકો સાથે બેસીને એમની સાથે ભોજન, અનાજની કીટ, ધાબળા વિતરણ કરીને પછી ગોરજ ખાતે અમારા હેન્ડીકેપ બાળકોની સાથે, ભગીની બાળકોની સાથે ભોજન લીધું। ત્યાંથી પછી માળોદર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડી ના લાગે એની માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા। ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમાર શાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી, શિક્ષકશ્રીઓ, શિક્ષિકા બહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ, તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ, તમામ અમારા મિત્રો, કાર્યકર્તાઓ, તમામ લોકોએ કુમાર શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવી, મારા માટે કાયમ માટે યાદગાર રહેશે। ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાવી છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવ હશે। અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનોનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર 400 જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વયવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે। કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અહીંયાથી પછી આ કાર્યક્રમ પતાવીને અમે ગૌશાળાએ જશું અને ગૌશાળાએ ગાયોને લાડુ, પીળા અને લીલું ઘાસ ખવડાયા પછી એ કાર્યક્રમ પતાવીને છેલ્લે સાંજે મારા ધુમાડ ફાર્મ ઉપર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા મુલાકાત